માતરમાં એસબીઆઈ બેંક પાસે જીબીના વીજ પોલ ધરાશાયી. ડ્રેનેજ કામગીરી દરમિયાન 3 દિવસમાં જ પોલ પડ્યા, સદનસીબે જાનહાનિ ટળી. માતરના મુખ્ય માર્ગ પર આવેલી એસબીઆઈ બેંક પાસે ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન જીબીના 3 નવા વીજ પોલ ધરાશાયી થયા હતા. આ ઘટના મોડી રાત્રે બની હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત વિગત અનુસાર આ વીજપોલ 3 દિવસ પહેલા જ નાખવામાં આવ્યા હતા. ડ્રેનેજ લાઇનનું કામ આરએનબી વિભાગ દ્વારા ચાલી રહ્યું હતું. 3માંથી 2 વીજપોલ જમીન પર પટકાયા હતા, જ્યારે એક વીજપોલ દિવાલ સાથે અથડાઈને પડ્યો હતો. વીજપોલ પડવાને કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેનાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વાહન ચાલકો અને સ્થાનિકો માટે પણ જોખમી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોએ આરએનબી અને જીબી બંને વિભાગોની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન સુરક્ષા ધોરણો અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા ન હોવાનો આરોપ છે. ઘટના બન્યાના કલાકો બાદ પણ સંબંધિત વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે ન પહોંચતા સ્થાનિકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત. રિપોર્ટર ઉમંગભાઈ શર્મા, આઝાદ મીડિયા લાઈવ, માતર. ગટરની જોડે દુકાન સાથે શું દુર્ઘટના બની છે? દુર્ઘટના બની કે આ લોકોએ થાંભલા બદલ્યા છે. ખાલી એ જ ગટરનું માટલું નાખી એને પૂરણ કરી અને તાત્કાલિક લાઈન ખેંચેલી છે. વરસાદ પડતા જ એ ગટર પડી ગયા થાંભલા. ગટર તો હજુ પૂરાઈ પણ નથી, એ પહેલાં જ પડી ગયા. ગટર નાખી નથી, ચાલુ છે કામ. થાંભલામાં સિરપ માટી છે, એમાંના કપચીના રેતીના કશું. અને ગટરની સામે જ એ લોકોએ બાંધકામ કરીને તાત્કાલિક લાઈન ખેંચી લીધી છે. એટલે આ વ્યવસ્થિત નથી. ગટર લાઇનમાં હોય તો તમારે કાંકરેટ કાં તો સિમેન્ટ કાં તો એની વ્યવસ્થા કરીને પૂરી પછી ભરવું પડે. આખા મેઇન રોડ ઉપર છે, દુકાનો છે, બધું જ છે. એટલે એ પીડબ્લ્યુ જે પણ ખાતું હોય એને એટલી તપાસ કરીને થાંભલા તો ઊભા કરતા પહેલાં વિચાર તો કરવું છે ને કે આ પડી જશે કે રહેશે. આજે તમે ગટર ઉપર થાંભલા નાખો અને કહે છે કે અમારી જવાબદારી નથી, માટી જ પૂરવાની છે, તો પછી થાંભલા રહેશે જ કઈ રીતે? ઘેડે આવું જવાબ આપે તો ખોટું કહેવાય. એને જવાબ એ રીતે આપ્યો કે ભાઈ માટલું પૂરીને અમારું કામ થાય, બીજું ના થાય. તો માટોડાથી કઈ રીતે થાંભલા રહે? પાણીમાં રહેતા હશે માટોડાથી થાંભલા? ખાલી એ જ માટોડું ગટરનું. એટલે આવું આયોજન ખોટું કહેવાય. કાં તો તમે મંજૂરી લઈને પાકું બાંધો, કાં તો નવી લાઈન નાખો રોડ ઉપર, તો લોકોની સેફટી રહે.